ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं नमामि। प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણહાર મેરા મુझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगा मेरा। બોલીએ સદગુરુ મહારાજ, સદગુરુ મહારાજની કૃપાથી આપણે હરજીવન બાપાને મળ્યા, કૃષ્ણને મળ્યા, પણ આપણે મળવાનું કારણ હતું સત્સંગ અને ભજન. આપણે હરજીવન બાપાને તમે મળ્યા તો તમે ભજન સાંભળતા અને બાપાનો સત્સંગ સાંભળતા, અહીંયા બાજુમાં રહેતા. તો પગથિયું તો ભજન અને સત્સંગ થયું. એમ આપણું અંદરનું કોઈ પણ, મને કૃષ્ણ હારે મળવાનું થયું તો સત્સંગના હિસાબે મળવાનું થયું. એમ આપણે બધા તમે અહીંયા આવ્યા છો તો સત્સંગના નાતે આવ્યા છો. આપણો નાતો સત્સંગનો છે, આપણો નાતો સતનો છે, આપણો નાતનો પરમાત્માનું નામ ભજન સત્સંગનો છે. હવે જે પદ, જે વસ્તુથી આપણે મળ્યા છીએ એ વસ્તુ ક્યારેય ન છોડવી. જે વસ્તુથી, જે સાધન લઈને આપણે મળ્યા છીએ, જે સાધનથી આપણે ભેગા થયા છીએ, એ સાધન ક્યારેય છોડવું નહીં, સાધન તજવું નહીં. કારણ કે એ આપણા જીવનનું એક લક્ષ્ય છે. કાલે મારે સત્સંગ ગુરુ કૃપાથી યાદ હતો, એમાં કહેવાનું કે જેને પોતાના આત્માના કલ્યાણમાં ધ્યાન હશે એ એના સાધન મૂકશે નહીં. સાધન હંમેશા રાખવું. સાધન એટલે આ દાખલા તરીકે કોઈ પણ સાધન હોય, ભજન છે, સત્સંગ છે, હરિહર છે, એ બધા એક આપણા આત્મકલ્યાણના સાધન છે. એ સાધન કોઈ દિવસ ક્યારેય મૂકવા નહીં, સાધન તજવાનું હોય. સાધન કોઈ તમે તમારા જે આત્મકલ્યાણ થાય એવા સાધન હોય ને, એને દાસીજી મને શું કીધું? ધર્મના કામમાં ઢીલ ન કરવી, વેળા જાશે વઈ. કોઈ પણ સારું વાતાવરણ હોય, કોઈ પણ ભજનનું વાતાવરણ હોય, કોઈ પણ સત્સંગનું વાતાવરણ, કોઈ પણ હરિહરનું વાતાવરણ, કોઈ પણ ધ્યાનનું વાતાવરણ, કોઈ પણ આત્મકલ્યાણનું વાતાવરણ હોય ને, એમાં ઢીલ ન કરવી. ખાસ યાદ રાખો. સારા વિચાર, સારું કામ, સારું વાતાવરણ. અમારા ગોરધનભાઈ છે ને, હમણાં થોડાક ટાઈમ પહેલા આવ્યા, આવીને મને 25,000 દઈ ગયા. 25,000 હતા, કેટલા હતા કઈ ખબર નથી, કેટલા હતા? 25. હા, હવે હું તો ગોરધનભાઈ આવતા નહોતા. આ ખાલી જેમ જેમ વાતું કામ કરું છું, અનુભવની વાત કરું છું, પૈસાની વાત નથી, અનુભવની વાત કરું. એટલે એ હું અહીંયા હું તો થાયકો હતો, કૃષ્ણ અહીંયા હું તો થાયકા હતા, એ આવતા નહોતા. કઈક એને તબિયત હું હતું. ના ના, એ પેલા હા, એને કઈક એને થોડુંક એનું ઘરનું વ્યવહારિક કામ હતું. ના ના, જાજાવરની હોળી પહેલા વાતું કામ. હું મારું કહેવાનું સાર ઉપર ધ્યાન આપજો, કોઈ વાતમાં રોકાઈ ન જવું. એટલે એમાં હવાના પોરમાં આવ્યા એટલે મેં કીધું ગોરધનભાઈ મારામાં તેવડ નહીં,
થાક હતો મને. અને હું તો આવો ગોરધનભાઈ આવો બેહો. એટલે હું મારામાં તેવો નથી, ઉભો નથી. કૃષ્ણ અહીંયા હુતા હતા. મેં કીધું આ ગોધીઓ કીધું. એટલે મેં કીધું હમણાં થોડીક વાર પછી ઊભો થાય, હિંમત આવે ને. ત્યાં અહીં બે જગ્યાએ પૈસા અડાડીને 25,000 રૂપિયા મને આપ્યા. હોળી પહેલાની વાત છે. એટલે મેં કીધું શું વાત છે ગોરધનભાઈ? તો કે મને અંદરથી વિચાર આવતો હતો, અને મેં કીધું હું આમાં ડીલ કરીશ ને તો આળસ થઈ જાય, આ કામ નહીં થાય. એટલે મેં કે મને સવારના પોરમાં મેં કીધું મેં કાલનું નક્કી કર્યું હતું કે મારે દેવાના હે. પૈસાનો મતલબ નથી, પણ સારો કામ હોય ને એમાં કોઈ દિવસ આળસ ન કરવી. દાખલા તરીકે સત્સંગ કરવો છે તો એમાં આળસ ન કરવી, કરવો છે. ભજન કરવા છે તો આળસ ન કરવી, કરવું છે. હરિહર કરાવવું છે તો આળસ ન કરવી, કરવું છે. પછી આપણને એમ લાગે કોઈ પણ વાતાવરણ, એનાથી શું થાય કે આપણી અંદર એક વાતાવરણ મંગલકારી બનશે. મનુષ્ય જીવનમાં ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી, આપણી પાસે સમય કુદરતે આપ્યો છે ને, એનો સદુપયોગ ક્યારેય ભૂલ ન કરવી. સમયનો સદુપયોગ, જીવનનો સદુપયોગ. બીજું હજી એક ગુરુ કૃપાથી કહું, તમારી પાસે ઘરના કામ પતી જાય, બાળકો, છોકરા, ઘરવાળી, જે કઈ દીકરા દીકરી જે કઈ હોય એ દીકરા દીકરી ઘરવાળો બધું કામ પતે ને, એટલે પરમાત્માનું નામ લેવું, સ્મરણ કરવું, ભજન કરવું, સમયનો દુરુપયોગ ન કરવો. સમયનો દુરુપયોગ, કારણ કે આપણને જેટલા શ્વાસ મળ્યા છે ને એટલા જ શ્વાસ મળશે, વધારે નહીં મળે. તો સમય આખા દિવસમાં, કબીર સાહેબે કીધું આખા દિવસમાં તમે એક ઘડી સાહેબને સંભાળો ભાઈઓ, સાહેબને સંભાળો, નહીં તો જમણો ઝપાટો મારી જાશે, ઓચિંતાનો કાળીંગો આવી જાશે. આ બીવડાવવાની વાત નથી, પોતાના આત્માના કલ્યાણમાં. મારે કાલે ઓલા આવ્યા હતા ને યુટ્યુબ વાળા, તો મેં કીધું જેને પોતાના આત્માના કલ્યાણમાં પ્રેમ હશે ને કોઈ દી અટકશે નહીં. એ કઈ રીતે જાય, આઈલે જાય, એ ઊભો નહીં રહે. ને તો જમણો ઝપાટો મારી જાશે, જોખાનો કરનારો આ નર તું નથી રેવાનો રે, સિર પર સતગુરુ ધારો. સતગુરુ ધારો એટલે આપણે સતગુરુની સાનિધ્યમાં, સતગુરુની સ્થિતિમાં છીએ. સિર પર સતગુરુ ધારશો ત્યારે આ જન્મ મરણ ભેટાડો ભાઈઓ, જન્મ મરણ ભેટાડો. આટો ખાવા હવે નથી આવવું, આ ફેરો ફરવા હવે નથી આવવું, આ અવસર છે છેલ્લો, નર તું નથી રહેવાનો રે. હંમેશા યાદ રાખો. દાખલા તરીકે આપણી પાસે કોઈ સાધન છે, તમારે સાધન તો લેવું જ પડશે. તો કે તો શું કરવું? તો કે ગુરુના ચરણમાં સુરતા રાખો. નવરા બેહીને કાંઈ કામ ન હોય ને, અથવા બધું કામ કરતા હોય ને, તો ગુરુના ચરણમાં સુરતા રાખો. કૃષ્ણએ કીધું સોહમ સોહમ કરો, કાંઈ ઘટે નહીં, મફત. સારા વિચાર કરો, કલ્યાણકારી વાતાવરણ કરો. આપણા જીવનની સફળતા તરફ આપણી ગતિ નિરંતર રહેવી જોઈએ. બોલો સદગુરુ મહારાજની જય. બોલો ગુરુદેવ.